અમરેલી જિલ્લા ભાજપમાં ગાબડું પડ્યું છે। લીલિયા તાલુકા પંચાયતના 2 સભ્યોએ રાજીનામું આપ્યું છે। કંચનબેન અર્જણભાઈ ધામત અને ઘનશ્યામ પ્રાગજી મેઘાણીએ લીલિયા તાલુકા પંચાયતનું સભ્યપદ છોડ્યું છે। ભાજપ રાજમાં કોઈ કામ થતું નથી અને રજૂઆતો સાંભળવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે બંને સભ્યોએ લીલિયા ટીડીઓને રાજીનામા સોંપ્યા છે। કંચનબેન અને ઘનશ્યામભાઈના રાજીનામાથી જિલ્લા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। સદસ્ય કંચનબેન અર્જણભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી દ્વારા અત્રેની તાલુકા પંચાયતમાં લેખિત પત્ર પાઠવી અને તેમના રાજીનામા પત્ર રજૂ થયા છે। પરંતુ આ બાબતમાં મારું કહેવાનું છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 68(3) મુજબ પોતાના રાજીનામા આપવાના પ્રમુખશ્રીને થાય છે। તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને આ અધિકારો સુપ્રત થયેલા છે। જેમના રાજીનામા પત્ર અત્રે રજૂ થયા છે તેમને આ રાજીનામા પત્ર માનનીય પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। હાલ આ બાબતે અમારી કોઈ જાણ હેઠળ નથી કે તેઓ કયા કારણોસર રાજીનામું આપેલ છે।